આ દરબારમાં આ નકળંગ ધણીના દરબારમાં પધાર્યા છો તો સદગુરુ મહારાજે જે સમસ્યા સમજાવી છે, જે શાન બતાવી છે, વાણીનું ઘર તો જુઓ પરા નામનું ઘર છે. એ તમારી મારી આપણા બધાયની નાભીમાં પડ્યું છે. માતાઓ બહેનો બધાયને નાભીમાં પરા નામનું ઘર છે. વાણીનું જેમ બોલે એમ જ થાય. પણ આપણે વેખરીમાંથી છૂટા થાય તો આગળ વધીએ ને. આપણે તો વેખરીનો વ્યવહાર ચાલુ રાખ્યો છે. ગાયરેથી ઉઠવું, ગાયરેથી બેહવું, ગાયર વિના પગ નો ભરાય. આહા, એવો વ્યવહાર આપણો છે. ગાયરેથી ઉઠે ને ગાયરેથી બેહે, ગાયર વિના પગ નો ભરાય. આહા, વારે વાણીની મર્યાદા. એ જ વાણી વેખરી માંથી હટી જાય એટલે મધ્યમાં થાય. મધ્યમાં ભાષા કોણ બોલે? સજ્જન પુરુષો. ન કોઈની નિંદા કરે, ન કોઈની ઈર્ષા કરે, વચ્ચે વયો જાય ધીરે ધીરે. મધ્યમાં ભાષા બોલે. કોઈના આત્માને દુઃખ થાય એવો એક અક્ષર નો કાઢે. અને એ મધ્યમાના ઘરમાંથી આગળ વયો જાય તો એ ભાષા પશ્યંતી, દ્રષ્ટિ જ વાતો કરે. શાનમાં વાત થાય. અને એનાથી આગળ નીકળી ગયો તો સમજો ઈ જે બોલે એ જ થાય. જેવું બોલે એવું થાય. ઈ પરાનું ઘર છે. અને ઈ પરા તમારી મારી બધાની પાસે નાભીમાં પડી છે. મન કર્મ વાણીમાં વચન વધાવે. જો વચન સમજે નહીં, વચન સ્વીકારે નહીં, પણ વચનને વધાવે. આ બધા અક્ષરો સનાતન ઘરમાં છે કે ભાઈ વચનને વધાવે જ કોઈ? તો કે હા, સગાડસા ને ચંગાવતી વચનને વધાવે છે. કોઈ વચનને વધાવે એવું? તો કે હા, જલારામ ને વીરબાઈ વચનને વધાવે છે. કોઈ વચનને વધાવે એવું? તો કે હા, હું મોરાણો ને નિરલબાઈ વચનને વધાવે છે. કોઈ વચનને વધાવે એવું? તો કે હા, હરિશ્ચંદ્ર ને તારામતી વચનને વધાવે. મન કર્મ વાણીમાં વચન વધાવે પાનવાય. રૂડી રે પાડે વીરી. શીલવંત સાધુ ને વારંવાર નમીએ પાનબાઈ. બદલે નહીં રે વ્રતમાં. ચિત્તની વૃત્તિઓ રે જેની સદા રે નિર્મળી. મહારાજ થયા છે જેને મહેરબાન. અને મહારાજ મહેરબાન થયા હોય, મહારાજ એટલે સદગુરુ મહારાજ, ઈ મહેરબાન થઈ ગયા હોય તો એની પરખ શું? એની પરખ પણ છે. વચનને કોઈ વધાવ્યું હોય તો એની પરખ શું? કે ભાઈ હજી તો ઈ બળબડ બળબડ બોલે છે, એને ખબર નથી ક્યાં ઘરમાં વચન રાખવું. હજી તો બોલે છે. એક સંતે કીધું
वेद न जाने ई बातू लग्या कलेजे छेद गुरु का पतिव्रता होई नार पदमनी जावे पियो घर नी खाचू व्यभिचारिणी हाले हिंडती खाई घरो घर नीला तू लागा कलेजे छेद गुरु का वेदना थी परी वातू वेद न जाने ई वातू लागा कलेजे छेद गुरु का એની પરખ શું જેને મહારાજ મહેરબાન થઈ ગયા હોય એની નિશાની બતાવો યસ સુનો આઠે પહોર મના મસ્ત થઈ રેવે જાગો જેને તુરિયામાં एकता अरे आठे पहोर माना देव बाबा आठे पहोर माना मस्त थई रेवे पानबाई जागो जेने तुरिया मां एकता जागो जेने तुरिया मां एकता नाम ने रूप ने मिथ्या करी जाने नाम ने रूप ने नाम एनो नाश पण आ कल्पित अपना कोखाओना नाम एनो नाश में कई सहज नहीं ने पण कोई ठेकाणे कोतरातुं नथी अने कदाच कोतरो तो ई सीताराम ए बॉडी भेगुं जाए बॉडी एक बिस्तर से मानी लो ने बिस्तर मुसाफरी में बिस्तर भेड़ो होय ने सुविधा दत्त भगवान ने 25मो गुरु बनायो आने के मारा शरीर तू मारो 25मो गुरु छो 24 गुरुए तो मने लक्ष आप्यो पण ई बधाने मैं ओळख्या तारा थकी 25मो तू मारो गुरु छो कारण के बधु हारू हारू मागस अने बधु बेकार करीने बहार काढस तू मारो गुरु हारी आइटम तो के आववा दो हारू पहेरवानुं तो के ई मारो नंबर हारू बेहवानुं तो के न्या हूँ सारू सारू बधुं मारो अने पछी आँखों मांथी चेपड़ा कानना मेल नाक मांथी सीताराम दांत मांथी सारी ने ओहो उकेरा खाय हे शरीर तू मारो गुरु छो नाम कल्पित से एनो नाश है कल्पनाओं नो नाश पण एक नाम अखंड साहेब जी को नाम और सब खंड है अखंड प्रभु नाम अने ई नाम भजन करवा माटे राड़वा माटे नथी मोटा मोटा भूंगरा में राड़वानुं नाम नथी भजन करवानुं छे नाभीमां श्वासे श्वासे
જેમ ગામડામાં બાયું છાશ ફેરવે ને તેમ ગોળીમાં હોય રવાય ને પછી નેત્રા તાણતી હોય એમ શ્વાસે શ્વાસે ઈ નામનું સ્મરણ પકડાય તો સુરતાનું ઘર મળે. નામને રૂપને મિથ્યા કરી જાણો સદાઈ ભજનનો આહાર. શીલવંત સાધુને વારે વારે નમીએ પાનબાઈ બદલે નહીં રે જેના વ્રતમાં ચિત્તની વૃત્તિઓ રાજેલી સદા રે નિર્મળી. ઇન્દ્રિયોને આ બોડી આ શરીર એમાં જ્યાં સુધી રહેવાનું થાય એનું નામ મન છે અને શરીર અને ઇન્દ્રિયોમાંથી નીકળીને વિચારમાં રહી એનું નામ બુદ્ધિ છે અને બુદ્ધિ વિચારમાંથી પાછા ચિંતન કરી નિર્ણય લેવા માટે તો ઉઠવું છે તો બેહવું છે. એ નિર્ણય લેવો હોય તો ચિત્તમાં જવું પડે અને ચિત્તમાં આપણો સ્વભાવ પ્રાકૃત સ્વભાવ દાખલ કરવો પડે. અટાણે તમારો વ્યવહારુ સ્વભાવ છે. એકલા પડો ને તો પ્રાકૃત સ્વભાવ બહાર આવે. નિર્ણય લેવો હોય તો ઈ સ્વભાવ અને નિર્ણય લઈ લીધા પછી શૂન થઈ જાવ તો એક અવસ્થા છે એનું નામ ઊંઘ છે અને નિર્ણય લીધા પછી સજાગ સભાન થઈ જાવ તો એનું નામ સુરતા છે. જાગો જેને તુરિયામાં એકતા ભાઈ રે સંગ તું કરો તો તમે એવા નીકળજો પાલવા ત્યારે ઉતરશો ભવ પાર. ગંગા સતી રે એમ કરી બોલિયા બાંધો જેણે વચનનો વહેવાર. બાંધો જેણે ગુરુ વચનનો વ્યવહાર. કાંઈક દિલડા માયાણો કેશવરાય એ હવે હમણાં વાઈ જાશે વાણો. મારી અભિયાગતની વાર કરો વિઠલા ભણેલો વાણો ભાણો. કાંઈક દલડા માયાણો કેશવરાય ઓ કાંઈક દલડામાં તમે આણો કેશવરાય. વડોદરાની જેલમાં ભાણા બાપા પુરાણ હતા ને ભાણસાણ એ વખતે એને ભજન કર્યું. હે ઠાકર કાંઈક દિલડા માયાણો હવે હમણાં વાઈ જાશે વાણો. એ મારી અભિયાગતની કોક દીક આપણને જરૂર પડે હો ભાઈ.
હા બરોબર હાકડમાં આવ્યા હોય ને અને કોઈ ગ્રુપ લાગુ ન પડતું હોય લોહીનું, આ ગ્રુપનો માણસ જ નથી કોઈ, તઈ પછી યાદ આવે કે હવે ગ્રુપ બદલાય, ગ્રુપ બદલાય જલ્દી કરી, ભગવાનને કહેવું પડે કે હવે ગ્રુપ બદલાય નકર આ નહીં મળે. હવે હમણાં વાઈ જાશે વાણો મારી અભિયાગતની, વાર કરો વિઠલા ભણે લોહાણો ભાણો, હે મારી અભિયાગતની વાર કરો વિઠલા ભણે લોહાણો ભાણો, ભણે લોહાણો ભાણો. હું તો આરતી ઉતારું ના કળંગની, એ હું તો આરતી ઉતારું ના કળંગની, એ ના કળંગની રે ગુરુ રામની રે, ના કળંગની રે ગુરુ રામની રે, હે હું તો આરતી ઉતારું ના કળંગની. પહેલી આરતી એ ગુરુજી પધાર્યા, પહેલી આરતી એ ગુરુજી પધાર્યા, એ બીજી આરતી એ 12 બીજ ના ધણી રે, બીજી આરતી એ 12 બીજ ના ધણી રે, હું તો આરતી ઉતારું ના કળંગની, ત્રીજી આરતી મેં તત્વથી પર કરી રે, એ ત્રીજી આરતી મેં તત્વથી પર કરી, ચોથી આરતી 4 જુગમાં ફરી રે, ચોથી આરતી 4 જુગમાં ફરી રે, એવું તો આરતી ઉતારું ના કળંગની, કર જોડીને બાળક બોલ્યા, એ કર જોડીને બાળક બોલ્યા, એ વાલે અંતરના પડદા ખોલ્યા રે, એ લાલે અંતરના પડદા ખોલ્યા રે, વાલે અંતરના પડદા ખોલ્યા રે, વાલે હું તો આરતી ઉતારું ન કળંગની, ન કળંગની રે ગુરુ રામની રે,
आरती उतारू न कलंग नीरे हूँ तो आरती उतारू न कलंग नीरे कलंग भगवान 12 बीजना सदगुरु तो जेवड़ी शांति थी बैठा बोलो बुरखिया हनुमान जी महाराज की बस ने एक सेकंड ની માલિક बुरखिया बेरा કરી દીધા તોય જે ન બોલે तापी मैया के आवता रह्यो આપણું કામ ને નહીં સૌરાષ્ટ્રમાં અહીંયા બરોબર છે હરે सब घट में सजनों सब घट में मेरो साईं वसे सब घट में मेरो राम बसे खाली ना घट को बलिहारी वो घट की जहाँ घट में प्रगट हो बलिहारी वहाँ घट की जहाँ घट में प्रगट हो साहेब को घर दूर है जी 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 साहेब को घर दूर है जैसी लंबी खजूर चढ़े सो राम रस चाख सके पड़े तो चकना चूर कबीर कहे मेरो मन पोपट भयो न उड़ी हालो आकाश वैकुंठ में खाली जोया हरि भजनारा पास ए वैकुंठ तो खाली पड़ा हरि भक्त जनों पास
एक लबज दो कान है न एक नजर दो आंख, ऐसे गुरु गोविंद एक है। जीव जाख सके तो जाख, साहेब का घर की मैंने खूब करी तपास। साहेब का घर की मैंने खूब करी तपास, कपटी थी अड़गो रहे अनविश्वासो नहीं पास। अगर कोई आपसे पूछे कि जाके राम मंडी में आप क्या करते हो, न जाने क्या प्रत्युत्तर दो आप। अब क्या प्रत्युत्तर दोगे? તમને કોઈ કદાચ પૂછે કે રામ મંડીમાં જઈને શું કરો છો, તો તમે જવાબ શું આપશો? જવાબ ઊંડાણથી અને સત્યના પાવરથી આપજો કે અમે ભક્તિના પ્રદેશમાં શુદ્ધ ભાવ પ્રેમની નિર્મળ ગંગામાં હૃદયના શુદ્ધ પ્રેમથી તૃપ્ત થાય છે. આ ભાવ પ્રેમનો પ્રવાહ ભક્તિ માર્ગમાં છે અને ભક્તિ માર્ગ એક એવો માર્ગ છે એમાં શ્રદ્ધા અને વિશ્વાસના અવલંબન છે. શ્રદ્ધા અને વિશ્વાસ. અહીંયા જો જ્ઞાન કથી અને જ્ઞાનની ભૂમિકા ઉપર તમે તપાસ કરવા જાશો તો વિશ્વાસનો દોર ચૂકી જાશો. જ્ઞાન એવડું મોટું પરિબળ છે, મક્કમપણે એને જીરવવું બહુ કઠિન છે. જાણી તો શકો છો પણ જીરવી શકવું બહુ કઠિન છે. એ પદ એવું છે, જ્ઞાન જ્ઞાની પદ છે. હું જાણું છું આ ઘર એવડું મોટું છે કે એને તમે જીરવી નહીં શકો. એટલે સરળ પદ છે ભક્તિનું. એમાં ભાવ અને પ્રેમની નિર્મળ ગંગા છે. યોગની પરાકાષ્ઠા નહીં પચાવી શકો, નહીં પહોંચી પણ શકો. કારણ કે વળાંક આપણે ગ્રહસ્થાશ્રમમાં લીધો છે, શ્રેષ્ઠ ગ્રહસ્થાશ્રમને માન્યો છે અને ગ્રહસ્થાશ્રમમાં રહીને સાધન કરવું છે. એવું સરળ સાધન હમણાં જ બાપુએ આપણને સ્પષ્ટ રીતે સમજાવીને કીધું કે મક્કમપણે કરવા જેવો આ એક પ્રયોગ છે અને તે સહજ અને સરળ ભક્તિ માર્ગ છે. નિખાલસતાથી હળવા થઈ જાઓ અને હળવા બન્યા પછી, નિખાલસ બન્યા પછી, એકરાર કર્યા પછી શુદ્ધ હૃદયની અંદર કંઈક એવું સજાવો, એવું કંઈક તૈયાર કરો કે બીજાને તમારા તરફથી કંઈક મળતું રહે. બીજાને તમે શુદ્ધ પ્રેમનું ચૈતન્ય આપતા રહો. પ્રેમના આંદોલન એવા પ્રકારના છે, એ નિર્દોષ છે અને મળરહિત છે, બંધન રહિત છે. શુદ્ધ પ્રેમ, મોહ નહીં, શુદ્ધ પ્રેમ. એવા તો અનેક ઉદાહરણ છે સંતોના. भक्ति दड़ी पड़ी मैदान मान, सब कोई खेलन जाय।
जात बरन को काम नाई, जो शीस देत ले जाए। जब लग नाता जाति का, तब लग भगतन हो। नाता तोड़ हरि भजे, तो साध कहावत सोए। हद चले सो मानवी, दो हद चले वही साध। आहद में रहवे ने दो हद खेले, उनका मतायगा। हद में रहवे दो हद खेले, उनका मतायगा। હદમાં રહીને બેહદની રમત આ ભક્તિ માર્ગ વાળા કરતા હતા. એના ઉદાહરણમાં તમને અનેક દ્રષ્ટાંતો છે અને અનેક વાતો સાંભળી છે, વિચારી છે, પણ કસર ત્યાં છે કે હજી સુધી કદમ ઉઠાવવાની કાયરતા કાઢી નથી, કદમ ઉઠાવવા તૈયારી નથી કરી. हद में रह के दो हद खेले. ઘરમાં 25 વર્ષનો જુવાન જોધ દીકરો મરણની પથારીએ સૂતો છે અને રસોડામાં સાધુઓ માટે રસોઈ તૈયાર થાય છે. બહાર સંતોની મંડળી પ્રભુના ગુણ ગાય છે. આ ત્રણેય ઘરમાં ત્રણેય ગતિમાં તમે વિચાર મૂકો. એક બાજુ છેલ્લા શ્વાસ ભરતો જુવાન જોધ એકનો એક દીકરો છે અને રસોડામાં રસોઈ સામગ્રી સાધુઓ માટે પ્રસાદ બને છે અને સાધુ બધા ઈશ્વરને યાદ કરે છે. અને ઈ ગ્રહસ્થાશ્રમની હદમાં રહી ગંગા સતી અને કહળ સંગે ઈ સંતોની પંગત પાળી. પણ કેવે વખતે જુવાન જોધ દીકરો છેલ્લો જોબો ખાઈ ગયો એવે વખતે પંગત પાળી. દીકરી બાપ હવે કેમ કરશું? ઈ પરણેતર પાનબાઈ એમ કહે છે, પિતાજી આપના મુખની એકે રેખા બદલવા દેશો નહીં. એને એ હસતો પ્રસન્નચિત ચહેરો આ સંતોની સામે જરાય કરમાવશો નહીં. ભાવથી જે પ્રસાદ બનાવ્યો છે એવા જ ભાવથી એને જમાડવો છે. કેવડી તૈયારી એના પૂર્વ અવતારની કહું છો. તમે પૂર્વનું કંઈક લઈને આવ્યા છો એટલે આ તૈયારીથી તમે સજાગ બની અને કંઈક શ્રવણ કરી રહ્યા છો. ખાલી શ્રવણે નથી તમારું, એની સાથે તમે કંઈક વિચારો છો. વિચારે નથી એની સાથે કંઈક તમે મંથન કરો છો. મંથને નથી એની સાથે સાથે કંઈક તમે નિધિધ્યાસ એવો અભ્યાસ પણ કરો છો. તમે કંઈ ફોગટ શ્રોતા નથી, કોઈ ચાલુ પ્રેક્ષકો નથી, કોઈ તમાશાના મહેમાન પણ નથી. હદમાં રહીને બેહદની ગતિ તો જુઓ. ઈ બાઈએ એના સાસુ સસરાને, પિતાજી જરાય ચહેરાને કરમાવશો નહીં અને ભાવને પલટશો નહીં. એના એ ભાવથી સંતોને જમાડો. રંકા બંકા ને નામ દે ભગતે, કર્યો ઠાકર નો થાળ. એ રંકા બંકા ને નામ દે ભગતે, કર્યો ઠાકર નો થાળ. ગત બેઠી આરાધવા ત્યારે, ગત બેઠી આવ્યા 10 અવતાર. બિરાજો ને બાજોટ ઢાળીને, થાઈ મારા પ્રેમની થાળી રે. બિરાજો ને બાજોટ ઢાળી,
થાય પ્રભુ પ્રેમની સબરી બાઈ ના બોરાયા રોગ્યા 1000 કીધા હાથ સબરી બાઈ ના સબરી બાઈ ના બોરા આરોગ્યા 1000 કીધા હાથ સેનાને માટે સન્મુખ રહીને સેનાને માટે સન્મુખ રહીને નાઈ બન્યા મારો નાથ બિરાજો ને બાજોટ ઢાળીને થાય પ્રભુ પ્રેમની થાળી રે બિરાજો થાય પ્રભુ પ્રેમની થાય પ્રભુ પ્રેમની થાળી રે નરસૈયાને નાથ નિવાજ્યા કોઈ ન જાણે ભેદ નરસૈયા નાથ નિવાજ્યા નરસૈયાને નાથ નિવાજ્યા કોઈ ન જાણે ભેદ નાગર કેરી નાથ માયાવ્યા નાગર હે નાગર કેરી નાથ માયાવ્યા એક બ્રાહ્મણ એક શેઠ બિરાજો ને બાજોટ ડાળી લે થાય ઠાકર ની થાળી થાય ઠાકર ની બિરાજો ને બાજોટ ઢાળીને થાય ઠાકર ની થાળી રે બિરાજો ને પોકરણ થી મારો ધણી પધાર્યા ને થઈ છે લીલા લે પણ ક્યારે લીલા લહેર થઈ એ નરસિંહ મહેતાને પૂછી જોજો કે તબિયત કેમ હતી તમારી જે તે વખતે કેમ હતું એ તો પૂછજો સેના ભગતને પૂછજો જે તે વખતે કેમ હતું રંકા બંકાને પૂછજો કે જે તે વખતે કેમ હતું સબરીબાઈને પૂછજો કે કેટલા પાટા ખાધાસ કેટલા ધક્કા ખાધાસ કેટલી વાર ધક્કા માર્યા છે ને તને ફેંકી દીધી છે પૂછી તો જોજો ક્યારે લીલા લહેર સંતો બધા પ્રસાદ લઈ રહ્યા છે પ્રેમથી અને ભોજન કરી લેવાના થયા પૂરું ભોજન થવાનું થયું એટલે ગંગા સતી હાથમાં દૂધનો લોટો ભર્યો તુલસીનું પત્ર નાખ્યું છે અને કાંસાની તાસડી લઈને નીકળ્યા છો અને ઈ બાઈ મંડી બધા સંતોના જમણા પગના અંગૂઠા ધોવા સંતો ભોજન કરી પરવાર્યા હરિહર થી પરવાર્યા અને આસન ઉપર ગયા અને ગંગા સતી ઓરડામાં ગયા મળદું પડ્યું હતું અજોભાનું પ્રાણ પંખેરું ઉડી ગયેલું અને છેવટનું પાણી દઈ નહોતા શક્યા એ હવે રૂનું પૂંબડું પલાળી દૂધમાં એ શરણામૃતમાં અને ગંગા સતીએ ઠાકરનું નામ લઈ અને એ શરણામૃત અજોભાના મુખમાં પધરાવ્યું
પોકરણ થી મારો ધણી પધાર્યા ને થઈ છે લીલા લેર. કુલ જાણે કેટલાય જન્મનો થાક ઉતારીને પુરુષ બેઠો થયો. સમયનો નહીં, બીમારીનો નહીં, પથારીનો નહીં, અરે જન્મો જન્મનો થાક ઉતારી અને માલિકોરથી ચેતન બેઠું થયું. ગંગા સતીએ આંગળી ચીંધી કે બા પટાણે અમને પગે ન લાગતો, પગે તો ઓલા બેઠા એને લાગ. કોને? નિરખીએ ને નેણા હરખે મટી જાય. નિરખીએ ને નેણા જો ને હરખે મટી જાય. મનડા કરી હે દોડ જેને નિરખીએ અને નેણા હરખે મટી જાય. મનડા કેરી જો ને દોડ એવા સાચા સંતોની હે માથે રે ભક્તિ ના મોડ છે. સંતોની માથે રે વીરા ભક્તિ ના મોડ રે. એને નિરખીએ નેણા જો ને હરખે મટી જાય. મનડા કેરી હે જી દોડ. આ એનું પ્રમાણ છે કે સંતોની દ્રષ્ટિમાં તમે પડો. જો ધ્યાન દેજો, તમારી દ્રષ્ટિ ભલે ને એને જોવે કંઈક ફિલ્મો, પણ સંતોની દ્રષ્ટિ જો તમને જોવા લાગે તો ધ્યાન દેવું કે તમારા મનના જે વેગ છે, આમ કરી નાખાન, આમ કરી નાખાન, મેં ઉધર નહીં થા, નહીં તો એસા કર દેતા, એ બધું બંધ થઈ જાય. બધું બંધ થઈ જાય. મટી જાય મનડા કેરા જો ને વેગ. આ ભૂમિકા છે સંતોના મિલનની. એક ભૂમિકા છે, એની એક દ્રષ્ટિ પડે એની આ ભૂમિકા છે. એ દ્રષ્ટિની અંદર એવા આંદોલન ભર્યા છે, એવડી કરુણા ભરી છે, એવડો નિતેડતો ભાવ ભર્યો છે. પોકરણ થી મારો ધણી પધાર્યા ને થઈ છે લીલા લેર. પોકરણ થી મારો સાધુની સંગત માં આવ્યા. સાધુની સંગત માં આવ્યા. હરિ ભક્તો ને ઘેર બિરાજો ને બજોટ ઢાળીને થાય મારા પ્રેમની થાળી રે. બિરાજો ને થાય પ્રભુ પ્રેમની. બિરાજો ને બાજોટ ઢાળીને થાય પ્રભુ પ્રેમની થાળી. અજોબા જઈને સંતોના ચરણમાં પડ્યા અને સંતો પ્રસન્નચિત થઈને બોલ્યા કે ઠાકર લાજ રાખી. કોણે લાજ રાખી? ઠાકરે લાજ રાખી. તો આ ઠાકર લાજ રાખે છે એ પુરાવા સાથે તમને કહું છું કે આ ભક્તિનો માર્ગ છે. આ રામ મઢીના દ્વારે તમે પધારો છો તો આ માર્ગ ભક્તિનો છે, શ્રદ્ધા અને વિશ્વાસનો માર્ગ છે. પછી એક માર્ગ પકડ્યા પછી, અમરેલીનો રસ્તો પકડ્યા પછી ઘડીએ ઘડીએ પૂછાય નહીં કે ધંધુકા કેમણું થી જવાય. એમ અમરેલીને રસ્તે ચડ્યા પછી આડાવરી બાબતોમાં માથું ન મરાય. એમાં તો અનેક આડાવરા ફાટા ફૂટતા હોય. એમ ભક્તિનો માર્ગ સ્વીકાર્યા પછી એ માર્ગમાં અનેક પ્રકારના તોફાનો ઝંઝાવાતો બીજા કઈ સમજે, કોઈ કઈ